મારી ગોપી કેટલી બિઝી છે, તો પણ જો ને મારા અર્જુનભાઈની કેટલી ચિંતા છે ને. ખબર છે કે તમારા શબ્દોનું માન રાખવા માટે એ તમારો એટલો બધો આદર કરે છે કે તમારી વાતનું માન રાખવા માટે એના નજીકના લોકો સાથે સંબંધ તોડવા પણ તૈયાર થઈ ગઈ. તમારા હાથ જોડું છું. મારે તમને દુખી નથી કરવા. તમે મારા માં છો. બા, મારે સંબંધો તોડવામાં એક સેકન્ડ પણ નથી લાગતી ને, એ સંબંધો જોડવા માટે આખું જીવન ખર્ચાઈ જાય છે. આ વાત અમને ગોપીએ સમજાવી છે અને એમના લીધે જ હું અત્યાર સુધી શાંત રહ્યો છું. બા, ભાભી તમે રડો છો શું કામ? તમારો હેતુ તો કોઈ ખોટો નતો ને. અર્જુનભાઈ હું ફેલ થઈ ગઈ, ટોટલી ફેલ. ભાભી તમે ક્યારે ફેલ નથી થતા, કંઈ પણ ના બોલો. વિદાક્ષી વખતે જે કાંઈ થયું એ બહુ ખોટું થયું હતું અને મારા લીધે થયું હતું. મેં ત્યારે તમારી વાત નહોતી માની. અને સાચું કહું ને ભાભી, તો તમે તો મને બીજી લાઈફ આપી છે. બાકી મીનાક્ષીના ત્રાસથી મેં સ્યુસાઇડ કરવાનો વિચાર પણ કર્યો. હા ભાભી, પણ મને એટલું તો સમજાઈ ગયું છે કે ભલે કંઈ પણ થાય, તમે ક્યારે મારું ખરાબ નહીં કરો અને ખરાબ વિચારશો પણ નહીં. ક્યારે નહીં. કદાચ મારા નસીબમાં સારી લાઈફ પાર્ટનરનો સાથ જ નથી. અત્યારે તો બસ આટલું કહીને મનને સંતોષ આપવાનો છે કે મીનાક્ષી જ્યારે મારી લાઈફમાં હતી ને, ત્યારે મારી લાઈફ જેટલી ખરાબ હતી અત્યારે એટલી ખરાબ તો નથી જ. સોરી અર્જુનભાઈ, હું તમારા માટે કંઈ જ ના કરી શકી. સોરી. ભાભી તમે આવું ના બોલશો. ભાભી પ્લીઝ, હું તમારા હાથ જોડું છું, આવું ના બોલશો તમે. અરે તમે મારા માટે જે કર્યું છે ને એ આ લોકોમાંથી કોઈએ નથી કર્યું. તમે પોતાની જાતને દોષી ના માનશો ભાભી. પ્લીઝ ના આપશો ભાભી, પ્લીઝ. અર્જુનભાઈ, તમે રડી રહ્યા છો? શોભે છે તમને આ? અર્જુનભાઈ, તમે તમારું નસીબ સોનાના અક્ષરે લખાવીને આવ્યા છો. ચીમન અંકલ એમના એકની એક દીકરી વૈષ્ણવીના નામે એમની મિલકત કરવાના છે. એટલે જે પણ થયું છે ને અર્જુનભાઈ, એ બધું ભૂલી જાઓ અને લગ્ન માટે હા પાડી દો. હવે રડીને હા પાડો કે રડ્યા વગર, પણ બસ હા પાડી દો તમે. અર્જુનભાઈ, અમે સાચું કહીએ છીએ, વૈષ્ણવી જેવી છોકરી તમે દીવો લઈને શોધશો ને તો પણ નહીં મળે. વેદિકા બહુ, તમે ક્યારથી ભવિષ્યવાણી કરવા લાગ્યા? અરે નાના બા, અમે તો એમ જ. તમારી આંખમાં આંસુ? હારી ગયા તમે? હંમેશા પોતાના હક માટે લડનાર અર્જુનસિંહ આજે હથિયાર નાખી દીધા તમે? હા બા, તમારી સામે જે અર્જુન ઊભો છે ને એ પહેલાનો અર્જુન નથી રહ્યો. મારા જીવનનો હવે એક જ ધ્યેય છે, મારે સારા દીકરા બનીને રહેવું છે. તમે ખુશ તો હું ખુશ. મારે હવે તમને દુખી નથી કરવા બા. તમે સારા જ છો.